હવે જોઈશું સમાચાર વિસ્તારથી। માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં મિલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો, જેને લઈ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની કારીગરો માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા। મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો। કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસના ગાડીના કાચ તૂટ્યા। પોલીસે હુમલાને કાબુ કરવા માટે 6 ટીયર ગેસ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। માંગરોળના પીપોદરા જીઆઈડીસીની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો, જેને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા। કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસને મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસને જોઈ કામદારોનું ટોળું બેકાબુ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી, જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના 6 સેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે। પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેની અટકાયત કરવામાં આવી છે। સાથે પોલીસે મિલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્તર પર પહોંચી છે અને મામલો ઠાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। शाम को एक लेबर का एक फैक्ट्री के लोगों के साथ एक पर्सनल इश्यू के चलते जो झगड़ा हुआ था, उसमें उन लेबर को अमित सिंह को सीरियस इंजरी हुई थी। पुलिस ने तात्कालिक वहां पहुंच के साधना हॉस्पिटल से सिविल हॉस्पिटल शिफ्ट करके सीटी स्कैन करवाया है और अभी उनकी कंडीशन स्टेबल है। वो सूरत सिविल हॉस्पिटल में एडमिट है और आज इस घटना के चलते लोगों को ने रूमर में आते हुए 300-400 लोगों का यहाँ पे क्राउड इकट्ठा हो गया था। एक माइनर स्टोन पेल्टिंग भी हुआ जिसमें किसी को कोई इंजरी नहीं है और पुलिस के द्वारा भी सिचुएशन कंट्रोल में कर ली गई है। 6 से ज्यादा टीयर गैस के सेल छोड़े गए हैं। મિલમાં રોજગારી અર્થે આવેલા કારીગરી સાથે માલિક દ્વારા અમાનવીય રીતે મારઝૂડ કરવાની ઘટના એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર કંપનીના કામદારો સ્ટ્રાઇક પર ઉતરી આવીને મિલ માલિક વિરુદ્ધ પ્રદર્શન કરતા હતા, ત્યારે મામલો કાબુ બહાર થઈ ગયો હતો। હાલ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને પરિસ્થિતિને કાબુ કરી લીધી છે। સુરતમાં વેપારી વર્ગ હોય, સાધુ સંતો હોય કે પ્રજાજન હોય, તે લોકો પણ આ પ્રાણ પ્રતિષ્ઠાને ખાસ પર્વની જેમ ઉજવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સુરત શહેર ડાયમંડ સિટી, ડ્રીમ સિટી, ટેક્સટાઇલ સિટી તરીકે તો જાણીતું છે જ, સાથે કોઈ પણ તહેવાર હોય ત્યારે સૌથી પહેલા આવું આયોજન સુરત શહેર દ્વારા કરાતું હોય છે। સુરત શહેરમાં ડાયમંડના વેપારીઓ હોય, જ્વેલર્સના વેપારીઓ હોય કે ટેક્સટાઇલના વેપારીઓ હોય, તે તમામ લોકો અયોધ્યા મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે। ક્યાંક કોઈ ભગવાન રામ અને સીતા માટે અહીંથી અયોધ્યા જઈ રહ્યું છે, તો કોઈક તેના માટે સોના ચાંદીના આભૂષણો બનાવી રહ્યા છે, તો કોઈક માં સીતા માટે સાડી બનાવી રહ્યું છે, તો કોઈક લોકો માટે ખેસ અને ટોપી બનાવી રહ્યું છે। પરંતુ સુરત શહેરમાં એક નવા જ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં માતા સીતાને જ્યારે રાવણ પોતાની લંકામાં લઈ ગયો હતો ત્યારે માતા સીતાએ જે અશોક વૃક્ષ નીચે આશરો લીધો હતો, તે અશોક વૃક્ષના છોડ આશરે 21,000થી વધુ લોકોને આપવાનો નિર્ણય સુરત શહેરમાં વસતા અને પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ભગવાન રામનું આગમન હોય અને માતા પિતાને યાદ ન કરાય એવું બને જ નહીં। તે અનુસંધાને માતા સીતાએ જે અશોક વૃક્ષ નીચે આશરો લીધો હતો, તે અશોક વૃક્ષનું મહત્વ એટલું છે કે અને તે કેટલું પવિત્ર છે, તે હેતુથી આગામી 16 જાન્યુઆરીના રોજ અમે 21,000 અશોક વૃક્ષ લોકોને દાનમાં આપવાનું વિચાર્યું છે, જેના માટે અત્યાર સુધી 15થી 16,000 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને વધુમાં વધુ લોકો હજી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। ત્યારે આ વૃક્ષને અમે નિઃશુલ્ક આપવાના છીએ। અશોક વૃક્ષની માત્રા ગુજરાતમાં બહુ જ ઓછી છે, તેના કારણે અમે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં જ્યાં અશોક વૃક્ષના છોડ મળી રહે છે, તે અમે ત્યાંથી મંગાવી અને લોકોને આપીશું। 22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તે અનુસંધાને ઠેર ઠેર જગ્યાએથી તમામ લોકો
આ ઉત્સાહમાં ભાગ લેવા જઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે સુરતના પર્યાવરણવિદ છે વિરલભાઈ દેસાઈ, આપણે એમની સાથે વાત કરીશું કે તેમનું શું આયોજન છે, કઈ રીતે તેઓ આ પર્વને જોઈ રહ્યા છે। જી, એટલે પર્યાવરણની દ્રષ્ટિથી હું એવું ઈચ્છું છું કે વધુને વધુ અવેરનેસ આવે, લોકોને જાગૃતિ આવે, અને અમે ખાસ કરીને એના હિસાબે કે અવલૌકિક જે ઝાડ જે છે જે હમણાં લગીન ભૂલાઈ ગયા છે, જેમ સીતા અશોક છે, એટલે સીતા અશોકનું ઝાડ અમે વિતરણ કરવાના છીએ। 21,000થી વધુ ઝાડ અમે વિતરણ કરવાના છે, જે મંદિરોમાં ઇન્ડિવિજ્યુઅલ્સ જે એટલે ખુદ એ લોકો ઘરમાં રોપવા માંગતા હશે અથવા એના નાના નાના વન બનાવવા હોય તો એ હિસાબે અમે આવી રીતે સીતા અશોકનું વિતરણ કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને અમારો મેસેજ એ છે કે જે હમણાં નોન નેટિવ સ્પીસીસ કે એક્ઝોટિક સ્પીસીસ, આપણે નોન નેટિવની વાત કરીએ તો એવા વૃક્ષો કે જે અહીંયાના નથી, આપણા દેશ ભારતમાં અથવા આપણે ગુજરાત કે આપણી આજુબાજુ ધરતીને માફક નથી આવતા, એવા જે વૃક્ષો જે છે કે કોનોકાર્પસ છે કે એની જગ્યાએ ધારો કે સીતા અશોકનું વૃક્ષ આવે છે તો એ વૃક્ષમાં અવલૌકિક રીતના એમાં લખાયું છે કે સમૃદ્ધિ અને શોક નહીં થાય એવું ઝાડ, કે જે સીતા માતા જેની નીચે બેઠા હતા અને અશોક વાટિકામાં હતા અને રાવણ એમને ત્યાં એ કર્યું હતું, એમને વાસ આપ્યો હતો જે વખતે એ થયું હતું, તો એ અશોક વાટિકામાં શોક નહીં થાય એવું ઝાડ જે ડિપ્રેશન દૂર કરી શકે, હેપીનેસ ઇન્ડેક્સ વધારી શકે। તો આપણા શહેર અને આજુબાજુના વિસ્તારમાં, ગામડાઓમાં જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં વૃક્ષનું અમે વિતરણ કરી રહ્યા છે। અને ખાસ કરીને એની જાગૃતિ કે આપણા દેશી જે આપણા ઝાડ છે, જે આપણા પુરાણોમાં, આપણા વેદોમાં અને બધામાં લખાયા છે, એવા ઝાડ વધુને વધુ લાગે અને આવનારા સમયમાં આપણી આવનારી જે પેઢી જે છે એને એનો ફાયદો થાય। બસ એ જ હેતુથી આ 21,000 વૃક્ષો ભગવાન રામના જે આપણે સ્થાપના થઈ રહી છે આપણે મંદિરની, તો એની સાથે સાથે આપણે કહીએ છીએ કે કણ કણમાં છે રામ, તો એ ખરેખર અંશમાં કણ કણમાં રહેશે રામ અને એ બધાને ફાયદો આપશે। બસ એ હિસાબે યાદ કરશો। આપણી સાથે વિરલભાઈ દેસાઈ જોડાયા હતા પર્યાવરણવિદ, જેમણે જણાવ્યું કે જે રીતે 21,000 વૃક્ષોનું તેઓ દાન આપવા જઈ રહ્યા છે, વહેલી તકે લોકો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે, ગણતરીના દિવસો બાકી છે। આ રજીસ્ટ્રેશનને લઈને 15,000થી વધુ વૃક્ષોનું રજીસ્ટ્રેશન થઈ ગયું। તો ક્યાંક ને ક્યાંક અયોધ્યામાં જ્યારે આ એક પર્વ તરીકે સમગ્ર દેશમાં ઉજવાશે તો તમામ લોકો તેના સહભાગી થશે અને પોતપોતાની રીતે તેમાં તેઓ કાર્ય કરી રહ્યા છે કે વધુથી વધુ આ જે મંદિર છે, જે આપણા ભગવાન છે, તે વિશ્વમાં એમની ગણના થાય અને તમામ વસ્તુઓને લઈને તમામ લોકો હાલ કાર્ય કરી રહ્યા છે। કેમેરા પર્સન રવિ સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। આદિવાસી ભાષામાં ભગવાન શ્રી રામ, માં સબરી અને ભગવાનના વનવાસ સહિત હિન્દુ સમાજમાં સમરસતા માટેનો મેસેજ આપતું એક ગીત હાલ ચર્ચાનો વિષય બન્યું છે। સ્થાનિક આદિવાસી ભાષામાં ભગવાન શ્રી રામ અને માતા શબરી સહિત સમરસતા અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલા આદિવાસી ભાષાનું પ્રચલિત ગીત હાલ આદિવાસી વિસ્તારોમાં ખૂબ છવાઈ રહ્યું છે। ભગવાન શ્રી રામ હંમેશા ઊંચ નીચનો ભેદભાવ રાખ્યા વગર તમામ વર્ગના લોકો સાથે એક સમાન વ્યવહાર કરીને સમગ્ર સંસારમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રાજા હોવા છતાં પણ સબરીના એઠા બોર ખાઈને સાથે જ કેવત સાથે મિત્રતા કરીને અનેકો એવા ઉદાહરણ એમના જીવન ચરિત્ર પરથી મળે છે, જેમાં શ્રી રામ ભગવા સર્વ બંધુ સમાનની ભાવના વ્યક્ત કરતા હોવાનું પ્રતીત કરાવતા હતા। આ ભાવનાને ઉજાગર કરતું આદિવાસી ભાષાનું આ ગીત હાલ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પરંપરાગત આદિવાસી ભાષામાં ગવાયેલું આ ગીત, જેમાં એનો અર્થ થાય છે કે રામ આપણો ભગવાન છે, તેના જેવા ગુણગાન બનીએ। ભગવાન રામ પોતાના પિતાનું આજ્ઞાનું પાલન કરવા વનવાસમાં ગયા। આજકાલના છોકરાઓ પોતાના મા બાપનું માનતા નથી, પોતાના બાપને મારવા ઊભા થાય છે અને મોટા બની જાય છે। શબરીબાઈના એઠા બોર ખાધા અને ભગવાન રામે ઊંચ નીચનો ભેદભાવ નથી રહ્યા, એટલે માતા શબરીની જેમ ભક્તિ કરવાની શીખી જજો। આજકાલના છોકરાઓ પોતાના સંસ્કૃતિ ધર્મ છોડી અન્ય ધર્મમાં જાય છે। આપની પૌરાણિક સંસ્કૃતિ પાળતા રહેશો અને રામ જેવા ગુણકારી બનતા રહો એવો થાય છે। राम आपू देव हाये राम से गुणी बनारा, राम आपू देव आए राम से गुणी बनारा,
राम बाक गोठे नहीं राम बात गोठ्या नहीं वने वासु में गियो वनवासु में गियो आज कालिया पोईरविया अजी कल्या कोई रविया महाकाले ठोका उठ्या महाकाले ठोका उठ्या तारे बारी बनी जाता हरा तारे बारी बोली जतारा हे राम से તો વલસાડ જિલ્લામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગને દિવસે સમગ્ર જિલ્લામાં માંસાહાર વેચાણ પર રોક લગાવીને સમગ્ર જિલ્લામાં કતલખાના બંધ રખાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત ભારતના તથા સનાતન ધર્મ સંસ્કૃતિના ધરોહર આરાધ્ય પ્રભુ શ્રી રામલલ્લા એમના જન્મ સ્થળો અયોધ્યાજીમાં ભવ્ય મંદિરમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે અને જેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22/1/2024ના સોમવારના રોજ થવા જઈ રહ્યું છે. ત્યારે સમસ્ત ભારત સાથે વિશ્વના 26 દેશોમાં પણ પ્રભુ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દિવાળી પર્વ મુજબ ધાર્મિક પરંપરા મુજબ સૌ આનંદોત્સવ મંદિર કેન્દ્રો પર ઘર ઘર ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે, જેથી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વલસાડ જિલ્લાના તમામ તાલુકા નગર ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા કતલખાના, ચિકન મટન શોપ, ઈંડા શોપ જેવી તમામ પ્રકારની માંસાહારી દુકાનો, લારી, હોટલ તારીખ 22/1/2024 સોમવારના રોજ બંધ કરાવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. પ્રભુ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર દિવસે કોઈપણ પ્રકારની જીવ હત્યા ન થાય અને સંપૂર્ણ જિલ્લો રામમય બની રામ રાજ્ય તરફ આવનારા દિવસોમાં આગળ વધે તેવી માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી. અમે આજ રોજ માનનીય કલેક્ટર શ્રી અને માનનીય એસપી શ્રીને સંબોધીને જે 22 તારીખે આપણા ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એ દિવસે આપણા વલસાડ જિલ્લાની અંદર તમામ કતલખાનાઓ જેમ કે માંસ, મચ્છી, મટન, નાની નાની લારીઓથી માંડીને જે પણ જીવ હિંસા કરે છે એ તમામ કતલખાનાઓ બંધ રાખવા માટે અમે એક આવેદનપત્ર આપ્યું છે, જે અમારા ભગવાન શ્રી રામજીની ખાસ લાગણીને ધ્યાન આપીને આ તમામ કતલખાનાઓ કલેક્ટરશ્રી અને એસપીશ્રી બંધ કરાવશે એવી અમારી નમ્ર અપીલ અને નમ્ર વિનંતી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ આવનારી 22મી તારીખે જિલ્લાના તમામ કતલખાના સહિત માંસાહાર વિક્રેતાઓના સ્થાનને બંધ રાખવા માંગ કરાઈ છે. પાર્ષદ દ્વારા કહેવાય છે કે 500 વર્ષના હિન્દુ સમાજના સંઘર્ષ બાદ જ્યારે રામજી પોતાના નિવાસે સ્થાપિત થઈ રહ્યા છે, ત્યારે સમસ્ત ભારત એક ધાર્મિક ભાવનામાં રંગાયેલું હશે. ત્યારે કોઈ પણ પશુ પક્ષીની હત્યા ન થાય અને ધાર્મિક લાગણી ન દુભાય એ માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકાર અને રમતગમત મંત્રાલય દ્વારા ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા આદિવાસી અને નક્સલી એરિયાના બાળકો અને યુવાનો અને મહિલાઓને ગુજરાતની ધરતીમાં થતા વિકાસને બતાવવા અને તેમને પણ પોતાના રાજ્યને વિકસિત કરવા માટે ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યમાંથી આવતા તમામ યુવાનો અને મહિલાઓને ગુજરાતની ધરતી પર આવકારવામાં આવ્યા હતા. સુરત ખાતે આવેલા દાદા ભગવાન મંદિર સંકુલના પવિત્ર પરિસરમાં તેઓનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે. ખાસ કરીને આદિવાસી સમાજના વિકાસ માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા છે. 15મો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ આ દિશામાં એક અનોખી પહેલ છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય અને નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના સંકલનમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આદિવાસી યુવાનોનો વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે. યુવાનોમાં માહિતી અને જાગૃતિ લાવવાનો એક પ્રયાસ તરીકે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે, જે આદિવાસી યુવાનોને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે, જે ખોટા માર્ગે આગળ ના વધે તે માટે આ 7 દિવસીય કાર્યક્રમમાં તેમને નેતૃત્વ પ્રશિક્ષણ, સમૂહ ચર્ચા, ટીમ બિલ્ડિંગ, ઘણી સ્પર્ધાઓ, ઐતિહાસિક સ્થળો અને વિવિધ ઔદ્યોગિક સ્થળોની મુલાકાત આપવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્રને આશા છે કે તમે આ બધામાંથી શ્રેષ્ઠતા મેળવશો અને સરકારના પગલાંને સફળ બનાવશો. नेहरू युवा केंद्र संस्था के लिए इधर हम आए हैं और सूरत में हम बहुत जगह मतलब घूम चुके हैं जो फेमस है, और स्कूल जो अमूल जो कूल है मतलब वो फैक्ट्री है, वहीं पर भी हम घूम कर आए कल, और स्टैचू ऑफ यूनिटी में भी गए थे और नर्मदा नदी को भी देख कर आए हम, जो कि आशा लेकर आए थे उड़ीसा से ये सब कुछ देखने के लिए, और अभी हमें मतलब यह दिखाने के लिए लेकर आए हैं कि साड़ी कैसे बनता है,
और हम बहुत खुश हैं और बहुत आशा रखते हैं कि मतलब ना और जो फेमस चीज है हम देख सके। आज का जो कार्यक्रम है इसमें 15वां आदिवासी युवा आदान प्रदान कार्यक्रम का हम लोग आयोजन कर रहे हैं सूरत के अंदर, जिसमें 4 राज्यों से, जिसमें उड़ीसा, झारखंड, आंध्र प्रदेश और तेलंगाना, उसमें से 220 जो युवा साथी हैं हमारे वो इस कार्यक्रम में भाग ले रहे हैं। ये एक 7 दिन का कार्यक्रम है जो 4 जनवरी से 10 जनवरी 2024 तक हम लोग दादा भगवान मंदिर कामरेज में आयोजित कर रहे हैं। इस कार्यक्रम का जो आयोजन है, संपूर्ण आयोजन, वो गृह मंत्रालय भारत सरकार और युवा कार्यक्रम खेल मंत्रालय भारत सरकार के सहयोग से आयोजित किया जा रहा है। નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સંસ્થા યુવાનોના વિકાસ અને સશક્તિકરણ માટે દેશના તમામ જિલ્લાઓમાં આયોજિત એક કાર્યક્રમ છે. તે ગ્રામીણ યુવાનોને સ્થાનિક સ્તરે સામેલ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. દેશનું નેતૃત્વ અને રાષ્ટ્રીય નિર્માણ પ્રવૃત્તિઓ યુવાનોને રાષ્ટ્રીય મંચ પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2023ના રોજ વેબ પોર્ટલ માય ભારત એટલે કે માય યંગ ઇન્ડિયા લોન્ચ કર્યું છે. આ પોર્ટલ અભૂતપૂર્વ હતું કારણ કે યુવાનો ઉપરાંત તે દેશની સરકારી અને બિનસરકારી સંસ્થાઓને પણ આમાં જોડાઈ હતી. મૈદરપુરા મોતી ટોકીઝ પાણીની ટાંકી 4 રસ્તા પાસે પતંગની ખરીદી કરવા ગયેલા કેબલના ધંધાર્થી અને ફાઇનાન્સરની 1.5 લાખ રૂપિયાની લેતી દેતીમાં છરાથી ઘા ઝીકી એક ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો છે. હત્યારાએ મહિને 10% વ્યાજે રૂપિયા લીધા હતા. ઘવાયેલા પિયુષ રાણાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ઊંચા વ્યાજે લીધેલા રૂપિયાની લેતી દેતીમાં ફાઇનાન્સરની હત્યા થઈ હોવાની ઘટનાથી સમગ્ર સુરતમાં હડકંપ મચી જવા પામ્યો છે. મૃતક પિયુષ રાણા 10% વ્યાજે નાણાં ધિરાણ કરતો હતો અને એની પાસે વિવેક ઉર્ફે વિકીએ 1.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું વ્યાજ વિકી સમયસર ચૂકવી દેતો હતો, પરંતુ મૂળ રકમ જમા કરાવી શક્યો ન હતો, જેને લઈને થયેલા ઝઘડામાં સમગ્ર હત્યાકાંડ થયો હોવાનું પ્રાથમિક રીતે ખુલવા પામ્યું છે. સમગ્ર મામલે પોલીસે વિકીને દબોચી લીધો છે. પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ પિયુષ ધનસુખ રાણા છે. હત્યારાનું નામ વિવેક ઉર્ફે વિકી હેમંત ચેવલી છે અને તે મોતી ટોકીઝ નજીક રહે છે. હત્યારો વિકી કેટરિંગનું કામ કરે છે, સાથે ટેમ્પો પણ ચલાવે છે. પિયુષ રાણાએ 1.5 લાખ 10% વ્યાજે આપ્યા હતા અને હત્યારા વિકી વચ્ચે આ મુદ્દલની લેતી દેતી બાબતે બબાલ ચાલતી હતી, જેમાં હત્યારા વિકીએ સર જાહેર પિયુષને તીક્ષ્ણ હથિયારથી એક જ વાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસ મોડી રાત્રે વિકીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મોતી ટોકીઝ પાસે રાત્રિમાં ધમધમતા પતંગ બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા ગયેલા લોકોમાં ફાઇનાન્સિયરની હત્યાને પગલે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાને પગલે મહિદરપુરા પીઆઈ ચૌધરી સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા અને આસપાસની દુકાનો બંધ કરાવી હતી. યુવાઓ વાંચન પ્રત્યે વધુ આકર્ષિત થાય તે ઉદ્દેશ્ય સાથે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ એટલે કે યુવા દિવસ નિમિત્તે તાપી જિલ્લા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ ગ્રંથાલય ખાતા દ્વારા સ્માર્ટ લાઇબ્રેરી તથા ઈ લાઇબ્રેરી પ્રોજેક્ટનું જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. 12 જાન્યુઆરીએ એટલે કે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. યુવા દિવસ નિમિત્તે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે તાપી જિલ્લા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ ગ્રંથાલય ખાતા દ્વારા સ્માર્ટ લાઇબ્રેરી તથા ઈ લાઇબ્રેરી પ્રોજેક્ટનું જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ થયેલા સ્માર્ટ લાઇબ્રેરીમાં યુવક યુવતીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને લાઇબ્રેરીમાં 5000થી વધુ પુસ્તકો વાંચન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને ઈ લાઇબ્રેરીમાં ઈ ફોર્મમાં 500 પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ લાઇબ્રેરીમાં સિનિયર સિટીઝન માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વર્તમાન પત્રો, જુદા જુદા લેખકોના પુસ્તકોની સમાવેશ કરવામાં આવ્યું છે અને જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં કુલ 62 લાઇબ્રેરીમાં કાર્યરત છે અને આવનાર દિવસોમાં જિલ્લાની 62 લાઇબ્રેરીમાં ઈ લાઇબ્રેરીનો કાર્યરત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. આજરોજ તાપી જિલ્લા માટે સ્માર્ટ લાઇબ્રેરી તેમજ લાઇબ્રેરીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. રાજ્યના સાંસ્કૃતિક અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ નવી લાઇબ્રેરી બનાવવામાં આવેલ છે અને એમાં હાલ તુરત લગભગ બાળકો અને મહિલાઓ માટે અલગ અલગ વાંચન વ્યવસ્થાના રૂમોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ એમાં લગભગ 5000 જેટલા
પુસ્તકો તેમજ ઈ લાઇબ્રેરીના પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. યુવાઓમાં વાંચન પ્રત્યે જાગૃતિ વધે અને બૌદ્ધિક, ધાર્મિક, સામાજિક અને રાજનીતિક જ્ઞાન યુવાનોમાં વધે એવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા લાઇબ્રેરીનો આદિવાસી યુવક યુવતીઓ વધુમાં વધુ ઉપયોગ કરી અને પોતાના જીવનનું ઘડતર મજબૂત કરે એવો અનુરોધ આ સમયે સૌ કોઈએ અહીંયા કર્યો હતો. તો સુરતમાં માતેલા સાંઢની જેમ ફરતી સિટી બસ અવારનવાર અકસ્માતો સર્જી રહી છે. ત્યારે પિતા પોતાના પુત્રને શાળાએ છોડવા જઈ રહ્યા હતા. એ દરમિયાન સિટી બસે મોપેડને અડફેટે લીધી હતી, જેથી રોડ પર પટકાયેલા પિતા પુત્ર પૈકી ધોરણ 11માં અભ્યાસ કરતા પુત્રનું મોત નીપજ્યું હતું, જેથી રોષે ભરાયેલા લોકોએ બસના ચાલકને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો. મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની હોવાનું સામે આવ્યું છે. શાળાએ પુત્રને મોપેડ પર મૂકવા જતા પિતાને સિટી બસના ચાલકે બંનેને અડફેટે લીધા હતા, જેથી ઘટનામાં માસૂમ પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું. 120 ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો. સવારે 6:30 કલાકે પિતા પુત્રને લઈ શાળાએ મૂકવા જતા અકસ્માત સર્જાયો હતો. મૃતક વિદ્યાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલિયા હોવાનું સામે આવ્યું છે. મૃતક અઠવાલાઇન્સ ખાતે આવેલી RSM પૂનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. અકસ્માત બાદ લોકોએ સિટી બસના ચાલકને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો. સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકો હજી સુધરવાનું નામ લેતા નથી. ભાજપ શાસકો દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો માત્ર કાગળ પર સીમિત હોવાનું સામે આવ્યું છે. નિયમોની એસી તેસી કરતા બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. અને સિટી બસ ચાલકો જાણે તમામ નિયમોને નેવે મૂકીને બસ હંકારતા હોય એમ રોજે રોજ અકસ્માતો સર્જી રહ્યા છે. રાષ્ટ્રની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા કૃષક ભારતીય કોઓપરેટિવ લિમિટેડ ક્રુપકો દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓલપાડ તાલુકાના સાયણ ખાતે સહકાર પરિષદ યોજાયું હતું, જેમાં ખાતરનો સમતોલ ઉપયોગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરી જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ક્રુપકો દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓલપાડ તાલુકાના સાયણ ખાતે સહકાર પરિષદ યોજાયું હતું. આ સહકાર પરિષદમાં ક્રુપકોના સુરત એરિયા મેનેજર ધર્મેશ નાયકે ખેડૂતોને કઈ રીતે સારી ખેતી કરી શકાય, જેમાં રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો આપણી જમીનની ફળદ્રુપતા વધે અને તેનાથી ઉત્પાદનમાં વધારો થાય, ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરવા સલાહ આપી હતી. ખેતીમાં અભિગમ બદલીએ તેમજ ડાંગર અને શેરડીના ખાતર પદ્ધતિનો ઉપયોગ સમજાવ્યો હતો. તેમજ શેરડીના પાકની આધુનિક ખેતી પદ્ધતિ, ઉત્પાદકતા વધારવાના ઉપાયો અને રોગ જીવાત પણ નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આજે સાયણ મુકામે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ઓલપાડ તાલુકાની વિવિધ મંડળીઓએ ભાગ લીધો. આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે જે સરકાર રાસાયણિક ખાતરો પર ઘણી બધી સબસિડી આપે છે, તે સબસિડી કેવી રીતના ધીમે ધીમે ઘટે અને એ સંજોગોમાં આપણા વિસ્તારના ખેડૂતો કઈ રીતના સારી ખેતી કરી શકે, તો તેના વિશે આજે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જે રાસાયણિક ખાતરનો વપરાશ છે તેને સાયન્ટિફિક ઢબે કરવામાં આવે, જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા વધે. પુરુષોત્તમ ફાર્મ્સના પ્રમુખ મનહરભાઈ પટેલે આ ટેક જાણકારી આપતા કહ્યું કે ખેડૂતોને ખેતી પાકમાં વધુ પડતું પાણી અને રાસાયણિક ખાતરનો વપરાશને લઈ જમીન મૃતપાય બની રહી છે. જો કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીએ, સમતોલ ખાતર અને પાણી આપીશું તો જમીન ફળદ્રુપતા વધશે. જમીનનું પૃથ્થકરણ કરી તેમાં કયા તત્વો રહેલા છે એ પ્રમાણે ખાતર પાણી આપવા સલાહ આપી હતી. સહકાર પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી હતી, જેમનો યોગ્ય જવાબ આપી ખેતીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ સાયણ જીન કમ્પાઉન્ડની અંદર સહકાર પરિષદનું આયોજન ગ્રુપકો અને સ્થાનિક મંડળીના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પાક પરિસંવાદમાં આ વિસ્તારના ઘણા બધા ખેડૂતોએ ભાગ લીધો હતો. સાથે સાથે ગ્રુપકોના એરિયા મેનેજર શ્રી ધર્મેશભાઈ નાયક અને એમની ટીમે આવનારા દિવસોમાં ખાતર પર મળતી સબસિડી, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અંગેના પગલાં લેવા, આ ઘણા બધી બાબતો પર
એમણે પ્રકાશ પાડ્યો છે. આવનાર દિવસમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા ખાતરે વધુ ઉત્પાદન થાય તે દિશામાં ખેડૂતો જાગૃત થાય તેવા હેતુ સાથે સહકારી મંડળીઓ દ્વારા અવારનવાર સેમિનાર શિબિર યોજી રહ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આહ્વાન કરી રહી છે. આ પરિષદમાં વિવિધ મંડળીના પ્રમુખો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વાપી જીઆઈડીસી અને ટાઉન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મણસ્કે અનેક પોઈન્ટ ઉપર એજન્સી દ્વારા દૂધ મૂકી ગયા બાદ દુકાનદારો તેને લેવા આવે તે પહેલા ઘણા કેરેટોની ચોરી થતા દુકાનદારો કંટાળ્યા હતા. વર્ષોથી જે રીતે દૂધ આવતું હવે એ સલામત નથી. દૂધ વિતરણ કરતા વાહનો રોજ સવારે નિર્ધારિત પોઈન્ટ પર દૂધ ઉતારીને જતા રહેતા હોય છે. વર્ષોથી આ પ્રકારે દૂધનો વેપાર કરતા વેપારીઓ દૂધ મંગાવતા હોય છે અને ક્યારેક કોઈ ઘટના બનતી ન હતી. પરંતુ છેલ્લા થોડાક વખતથી વિવિધ પોઈન્ટ પરથી દૂધની ચોરીની ઘટના બનતા વેપારીને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવતો હતો. જેનાથી કંટાળીને ગુંજન સ્થિત હરિયા હોસ્પિટલ રોડ પર આવેલા એક કરિયાણાના વેપારીએ અન્ય દુકાનદારો સાથે મણસ્કે મંગળવારે આ અંગે વોચ ગોઠવતા એક રિક્ષામાં બે ઇસમો માર્ગની બાજુમાં મૂકેલા દૂધના કેરેટ પાસે આવ્યા હતા અને આજુબાજુમાં ઝડતી કર્યા બાદ એક પછી એક કુલ 10 કેરેટ રિક્ષામાં ભરી લીધા હતા. ત્યારબાદ ત્યાંથી તેઓ નાસે તે પહેલા ઇકો કારમાં આવી દુકાનદારોએ રિક્ષા આગળ ગાડી ઊભી રાખી બંને ઇસમોને પકડી પાડી ઢોર માર માર્યો હતો. બનાવ અંગેની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે બુધવાર સાંજ સુધી આ અંગે પોલીસ મથકમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરાઈ ન હતી. ઘણા સમયથી વાપી ટાઉન તેમજ જીઆઈડીસી વિસ્તારમાં દૂધ ચોરતી આ ગેંગ સક્રિય બની છે. પરંતુ અત્યાર સુધીમાં એક પણ દુકાનદારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી નથી. આ ટોળકી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી કમાવાની જગ્યાએ દૂધ ચોરીમાં સહેલાઈથી વધુ રૂપિયા કમાવી લેતા હોય છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.